પણ કરી શકીએ। જો તમે આમ ક્યાંય પણ ફરતા હોય તો ત્યાંનો વિડીયો આવી જાય ચારેકરનો, છે ને કામની વસ્તુ મસ્ત। હાય ફ્રેન્ડ, તો આપણે બનાવી રહ્યા છે ઉત્તાપમ, જે બને છે રવાના લોટમાંથી। થોડા અલગ લાગશે કારણ કે બધાય બનાવે એમ આપણે નથી બનાવતા, આપણે થોડા અલગ પ્રકારથી બનાવીએ છીએ। જો તમે મારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। જો એક આપણાથી બગડ્યું છે, વિડીયો ઉતારતા તેમાં ધ્યાન રહ્યું નહીં, તેલ નાખવાનું ભૂલી ગયા હતા। હવે બીજું બહુ મસ્તીનું બન્યું છે, જો છે ને મસ્ત, થોડુંક અલગ પ્રકારનું છે આપણું ઉત્તાપમ, પણ બન્યા છે જબરજસ્ત। જો કેમ છે બાકી? कौन है ये लोग, कहां से आते हैं? ચાલો હોળીમાં બેસવા, આપણે હોળીમાં બેસીને જવું છે સામેની સાઈડ, ત્યાં જઈને આપણે વિડીયો શૂટ કરવાનો છે। જો આપણી હોળી ગઈ છે દૂર દૂર, હવે આપણે જઈશું સામેની સાઈડ, ત્યાંથી તમને પાછો આ બાજુનો વ્યૂ દેખાડીશ। જો કેટલે દૂર સુધી વહી ગઈ છે, પાછળ દેખાય છે ગિરનાર, આ બધા વાઇટ જોવે છે, પાછા ક્યારે જો આપણે એક વસ્તુ લીધી છે સ્ટીક, બહુ કામની વસ્તુ છે, તો હોવી જરૂરી જ છે આવડી। આ હોય ને તો ફાયદો ઘણો બધો થાય, તો આ એક ખાસ લઈ લેવી। જો વિડીયો ઉતારતા હોય એના માટે ખાસ જરૂરની વસ્તુ છે। હાય ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છે જંગલમાં વિડીયો ઉતારવા। શું છે અહીંયા વિડીયો ઉતારવાની વધારે મજા આવે। જો કેવો વ્યૂ છે એનો, એક તો કોઈ હોય નહીં એટલે બોલવામાં કાંઈ ઉપાધિ ના હોય, ગમે એ બોલી શકીએ। અને આપણે એક સ્ટૂલ લીધું છે, તો એના વિશે તમને કહેવાનો છું, આવા દે। આ લીધું છે આપણે એક સ્ટૂલ, તો આના વિશે કહું છું। જો વિડીયો ઉતારવો હોય તો એક સ્ટૂલ લેવું જ જોઈએ। આ સ્ટૂલ તમને બહુ કામ આવે। જો આ સ્ટૂલ છે અને એની અંદર વસ્તુ, જો એક છે કેબલ નીકળો છે, કેબલની અત્યારે જરૂર નથી, કેબલ લાઇટ ચાર્જિંગ કરવાનો છે। અહીંયા લાઇટ છે ઉપર, આ લાઇટ, પછી અહીંયા તમે મોબાઈલ રાખી શકો ને લાંબી પણ થાય। જો છે ને, આને આગળ અહીં રાખી દઈએ। હવે તમને બતાવી દઉં મોબાઈલ કેવી રીતે રહી। અહીંયા જો આ લાંબી થઈ, અહીંયા આવી રીતે તમે મોબાઈલ રાખી શકો છે। અહીંયા ઉપર એક લાઇટ છે, તમારે અંધારામાં ગમે ત્યારે પણ વિડીયો ઉતારવો હોય તો આ લાઇટથી તમે ઉતારી શકો। જો ચોખ્ખો વિડીયો આવે ને, એટલે એ તો જોઈ એંગલ કરી નાખીએ, ચોખ્ખો છે। પછી અહીંયા એનું રિમોટ છે, રિમોટ, આનેથી તમે સીધો ફોટા આમ ક્લિક કરો એટલે તમે ચાલુ થઈ જાય, ઓપન થઈ જાય। અહીંયા રિમોટ આપેલું છે એની, અને આ 2 in 1 છે। તમે નીચે ગમે ત્યાં રાખવું હોય તો સ્ટેન્ડ પણ બનાવી શકો। જો આવી રીતે આમ ગમે ત્યાં રહી જાય, નીચે રાખવું હોય તો નીચે પણ આવી રીતે રહી જાય, સ્ટેન્ડ બની જાય એનું। સ્ટેન્ડનું પણ કામ આપે અને સેલ્ફી લેવી હોય તો તમે સેલ્ફીનું પણ કામ આપે, બે જાતનું કામ આપે। એટલે આ એક તમારે વિડીયો ઉતારવો હોય તો આ એક સ્ટૂલ લઈ લેવું ખાસ જરૂરી છે। આ તમને બહુ કામ આપે, લઈ લેવું। અને છે નાનું કેવું, તમે ગમે ત્યાં ગયા હોય તો પેક કરીને તમે ગીચામાં પણ આવી રીતે મૂકી શકો, અચવાઈ જાય આરામથી। એટલે આવું એક ટેબલ સ્ટૂલ લઈ લેવું, જે તમારા માટે વિડીયો ઉતારવા માટે બહુ કામ આવશે। આ સ્ટેન્ડનું કામ બહુ મસ્ત છે, ગમે ત્યાં નાનું કરવું હોય તો નાનું થાય, મોટું કરવું હોય તો મોટું થાય, બે થાય। પેક કરી દો એટલે પેક થઈ જાય। અને અહીં ઉપર લાઇટ છે, બાકી અહીંયા ચાર્જિંગ કેબલ આપ્યો છે। અને બીજું હજી એક તો બતાવવાનું ભૂલાઈ ગયું, આમ રાખીને અને તમારે વારવું હોય તો અહીંથી વરી પણ શકે। અહીંથી આગળ મોબાઈલ પડી જવાનો હતો, તો અહીંથી તમારે વારવું હોય તો વરી પણ શકે। જો હે ને, જેમ કરવો એ મોબાઈલ થાય ઊંચા નીચો, અહીંથી છે મોબાઈલ નહીં। જો આપણે આવી ગયા છે જંગલમાં, પક્ષીઓના કલબલાટની વચ્ચે મજા આવી રહી છે અત્યારે, છે ને એક નંબર, બાકી મસ્ત। જો અહીંયા મગર પણ છે, પણ આઘી છે, પાણીમાં છે એટલે તમને અહીંથી દેખાશે નહીં, બાકી છે ખરા।
જો કદાચ દેખાય તો હું કોશિશ કરું તમને દેખાડવાની. છે બહુ દૂર, થોડી ઘણી તરીને જાય છે, એ કદાચ દેખાશે. જો દેખાય તો હું કોશિશ કરીશ તમને દેખાડવાની. મોટી છે, દેખાડું છું. જો વચ્ચે છે ને એ મગર છે. જો પક્ષી નીકળ્યું ને એની વચ્ચે દેખાય ને એ બ્લેક કલરની, એ મગર છે. દૂર છે પણ એટલે અહીંથી નહીં દેખાય. અહીંયા બેઠી ને એ તો બહુ મોટી બધી છે. જો દેખાય છે, જો પાણાની એકદમ નજીક બેઠી દેખી, જબર છે હોય તો પણ બહુ મોટી. હવે યુગભાઈ ધ્યાન રાખવું પડે અહીંયા આવ્યા હોય તો. જો તો ફ્રેન્ડ અહીંયા મગર છે, શાંતિ રાખજો, હું તમને દેખાડું છું. પાણીમાં બેઠી છે, સાહસ કરું છું એની પાસે જવાનું. તો તમે ફોકસ રાખજો, કારણ કે ત્યાં જાઓ એટલે પહેલાં તો એ ભાગી જ જાય. જો ફ્રેન્ડ આ છે મગર, કેવડી મોટી છે જોજો. યુગ લેતો વિડીયો મારો જોજો. તમને એમ લાગે કે આ મજાક કરે, પણ મજાક નથી, ઓરિજિનલ છે. જોજો કેમ છે, બાકી છે ને મસ્ત. યુગભાઈ કેવડી બધી છે દેખાય? તારા વિડીયો ઉતારો તો ઉતાર લે. જો એ બેઠી છે અહીંયા, જોજો આગળ પાણીમાં હોઈ જશે. આપણે એની પાસે જવાનું સાહસ કરીએ છીએ, પણ જવાય નહીં. જો ભાઈ હોઈ ગઈ ને હતી ને. તમને એમ લાગે આ મજાક કરે, પણ મજાક નથી, રિયલમાં આ પાણીમાં જાજી બધી મગરો છે. યુગભાઈને મગર જોવી હતી, પણ આપણા વિડીયો બનાવવા મગર હોઈ ગયા અંદર, એટલે યુગભાઈ ખીજાઈ ગયા. જો હોયા ગયા છે આમ આખા, કે હું બીજું ગોતીશ. હવે અહીંયા વાઇટ જોઈને થોડીક કાંઈ બેઠી હોય યુગભાઈ, એ હોઈ ગઈ. હવે જો ઓલી એક અંદર પાણીમાં છે, પણ હવે ક્યારે બાયણે નીકળે પાછી નક્કી નહીં કાંઈ. અત્યારે તો નહીં નીકળે. અહીંથી હોયા જાઉં ને આપણે, પછી આવશે આ બાજુ. તો હાલો યુગભાઈ, હવે હાલો હાલો આપણે હોયા જઈએ. હવે અહીંયા રોકાવાય નહીં, જાજી ઘડી ભાગો. ફ્રેન્ડ તો અહીંયા છે એક મસ્તીના નવીન જાતના અલગ જ પ્રકારના પક્ષી. જો કેમ છે, એ જો જાય છો ભાઈ ગયેલા તો. અલગ જ છે કાંઈ જોઈ. બ્લુ કલરના મસ્ત છે, બતા કંઈ નથી અને કંઈક અલગ જ છે. વિડીયો બનાવતા ઉભા રહ્યા, કોકની ઘરે ગયો, સામેથી છૂટી લાકડી આવી, અમે ભાગ્યા પછી